નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો આ પ્રકરણની આપણે અગાઉ શરૂઆત કરી ચૂક્યા છીએ, છતાં અત્યારે ફરી તમને સંસ્થાકીય પરિચય આપી દઉં। પાલનપુર શહેરની અંદર ઉત્તર ગુજરાતમાં શ્રી સંસ્કાર વિદ્યાલય એક નામાંકિત શાળા છે। એ શિક્ષણ ક્ષેત્રે સારું એવું કામ કરે છે। અત્યારે ઓનલાઈન શિક્ષણના વર્ગોની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે આપણે ઘરે બેઠા શિક્ષણ કાર્ય આપવાની શરૂઆત અહીંયા થઈ છે। એક સારી બાબત છે, સંસ્થાકીય બાબતને આપણે આવકારીએ છીએ। અને આજે તમને આ વાત એટલી પણ ફરી કરી રહ્યો છું કે આજે જે આપણે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ એ હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો છે। હિસાબી પદ્ધતિ વિશેનો ખ્યાલ મળ્યો, એના પારિભાષિક શબ્દો છે એ બાબત શું છે સમજી લઈએ, જે તમારે પેજ 10 ઉપર હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો। દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારનું શિક્ષણ મેળવવામાં આવતું હોય છે। આ શિક્ષણના દરેક ફિલ્ડમાં એની પોતાની આગવી લેંગ્વેજ હોય છે, એની પોતાની ભાષા હોય છે। મેડિકલ ડૉક્ટરી લાઈન છે તો એના પોતાના શબ્દો હોય છે, એન્જિનિયરિંગ લાઈન છે તો એના પોતાના શબ્દો હોય છે। એનું અર્થઘટન એ જે તે ક્ષેત્ર માટે હોય છે। સામાજિક લેવલે પણ એના જે શબ્દો હોય છે એનું અર્થઘટન જે તે લેવલ માટે હોય છે, અને એ સ્પષ્ટ એ વિભાગ પૂરતું હોય છે। જેમ અંગ્રેજીમાં આપણે ABCD બોલીએ છીએ, અને ABCDની વાક્યરચનાના આધારે જ, એ આલ્ફાબેટના આધારે જ આપણે એ લેંગ્વેજ સમજીએ છીએ। એમ ગુજરાતી ભાષામાં આપણો કક્કો અને બારાકડી છે, તો આપણે એ શબ્દને ઓળખીએ છીએ, અક્ષરને ઓળખીએ છીએ, તે અક્ષરો ભેગા થતા શબ્દ બને છે, અને એક આખી વાક્ય રચના થાય છે, અને એમાંથી આપણને યોગ્ય અર્થઘટન મળે છે। અને એ અર્થઘટન એ ભાષા જાણનાર દરેક વ્યક્તિ એક સમાન કરે છે, એક સમાન બાબત એ સમજે છે। એક સમાન બાબત જે સમજે છે એના માટે જ એને ભાષા કહેવામાં આવી છે, લેંગ્વેજ કહેવામાં આવી છે। એટલે આપણે આગળ અભ્યાસ કર્યો હતો કે હિસાબી પદ્ધતિ એક ભાષા તરીકે, એક કળા તરીકે, એક વિજ્ઞાન તરીકે। એટલે આજે આપણે ભાગ 2 ના અંદર આ પ્રવેશ કરી રહ્યા છીએ, આ જ પ્રકરણના, કે હિસાબી પદ્ધતિ વિશે આછેરો ખ્યાલ મેળવ્યો છે। હવે એને સમજવા માટે, હિસાબી પદ્ધતિને સમજવા માટે એના પારિભાષિક શબ્દો સમજવા જરૂરી છે। હવે અહીંયા એક ભેગી બીજી વાત કહી દઉં કે બુકમાં જે ક્રમ આપ્યા છે એ ક્રમનો આપણે ઉપયોગ કરીશું। ક્યારેક આપણે સમજણ માટે સાથે જોડકા ભેગા થાય એવા ક્રમનો ઉપયોગ કરીશું। તમારે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાંથી પેજ નંબર 10 થી હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો છે તે જેટલા છે બધા જ વ્યવસ્થિત લખવાના છે, પોઈન્ટ ટુ પોઈન્ટ, અને તૈયાર કરવાના છે। તમને અહીંથી દરેક શબ્દ વ્યવસ્થિત સમજાવી દેવામાં આવશે, અને થોડીક લખવાની ટેકનિક પણ આપી દેવામાં આવશે। કેટલાકના બંધારણને જોડકા છે, તો હિસાબી પદ્ધતિના પારિભાષિક શબ્દો, એમાં પહેલો છે ધંધાકીય વ્યવહાર। તો ધંધાકીય વ્યવહાર એટલે શું? તો એની અલગ અલગ વ્યાખ્યાઓ આવે છે। ધંધો સામાજિક લેવલે થાય છે। ધંધામાં આપણને ખબર છે એનો માલિક હોય છે, એના ગ્રાહકો હોય છે। ધંધો એ વ્યક્તિઓ સાથે, એવી સાથે જોડાય બાબતો જે છે, તો એક વ્યક્તિ કે સંસ્થા બીજી વ્યક્તિ કે સંસ્થા સાથે લેવડ દેવડ કરે તો તેને વ્યવહાર કહેવાય, ધંધાકીય વ્યવહાર કહેવાય। આમ તો વ્યવહારના 2 ભાગ, ધંધાકીય વ્યવહાર, બિન ધંધાકીય વ્યવહાર। વ્યવહારના 2 ભાગનું બીજું નામ આપી શકાય આર્થિક વ્યવહાર, બિન આર્થિક પણ વ્યવહાર। હવે ધંધાકીય વ્યવહારમાં આર્થિક વ્યવહારની અંદર રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, અન્ય વિશિષ્ટ શાખના વ્યવહાર, એમ પણ આપણે નામ એને આપીએ છીએ। અને બીજા બિન આર્થિક વ્યવહાર।
આ તમામનો વિગતે આપણે પ્રકરણ 2 માં અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકાર. પણ અત્યારે આ ક્રમમાં એક આવે છે એટલે થોડું આના વિશે લઈ લઈએ છીએ કે ધંધાકીય વ્યવહાર એટલે શું. વધારે પછીના પ્રકરણમાં પણ આપણે અભ્યાસ કરીએ છીએ. ધંધાકીય વ્યવહાર હંમેશા આર્થિક વ્યવહાર હોય છે. ધંધાકીય વ્યવહાર હંમેશા કેવો વ્યવહાર હોય છે? આર્થિક વ્યવહાર હોય છે. તો આર્થિક વ્યવહાર એટલે શું? જેનું ધંધામાં નાણાકીય મૂલ્ય છે તેને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જેનું ધંધામાં નાણાકીય મૂલ્ય છે તે વ્યવહારને આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ધંધામાં જેની લેવડ દેવડ થાય છે તે વ્યવહાર આર્થિક વ્યવહાર છે. એટલે જેને નાણાકીય જેને નાણાકીય મૂલ્યમાં માપી શકાય છે તે આર્થિક વ્યવહાર છે. ધંધાકીય વ્યવહાર છે, હિસાબી ચોપડાનો વ્યવહાર છે, નામાનો વ્યવહાર છે અને હિસાબી વ્યવહાર પણ કહે છે. ટૂંકમાં જેનાથી લેવડ દેવડ થતી હોય એની ઘણી બધી વ્યાખ્યાઓ છે. પ્રકરણ 2 માં આપણે વિસ્તૃત સમજીશું. આ બધા કૃત્યો છે. તો એક વ્યક્તિ કે સંસ્થા બીજી વ્યક્તિ કે સંસ્થા સાથે વસ્તુ કે સેવાની કે નાણાકીય લેવડ દેવડ કરે. વસ્તુના બદલામાં વસ્તુ, સેવાના બદલામાં વસ્તુ, વસ્તુના બદલામાં સેવા કે સેવાના બદલામાં વસ્તુ કે એવી નાણાના બદલામાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ કરે છે
તો એ ધંધાકીય વ્યવહાર છે. હવે ધંધાકીય વ્યવહારમાં પણ રોકડ વ્યવહાર, ઉધાર કે શાખના વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહારનો પણ સમાવેશ થાય છે. ધંધાકીય વ્યવહારમાં રોકડ વ્યવહાર, ઉધાર કે શાખના વ્યવહાર અને અન્ય વિશિષ્ટ વ્યવહારનો પણ સમાવેશ થાય છે. દાખલા તરીકે રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર એટલે ₹5000 નો માલ રોકડેથી વેચ્યો. તો કેટલા રૂપિયાનો માલ વેચ્યો? 5000 નો. કેવી રીતે વેચ્યો? રોકડેથી વેચ્યો. એ રીતે ઉધાર કે શાખનો વ્યવહાર, પરંતુ આપણે એમ કીધું છે કે ₹5000 નો માલ શ્રી ગણેશને વેચ્યો. તો શ્રી ગણેશને 5000 નો માલ ઉધારે કે શાખ ઉપર વેચ્યો છે, નામ આપ્યું છે. શબ્દનો ઉલ્લેખ એમ પણ કહી શકાય કે મગનલાલને ₹10,000 નો માલ ઉધાર કે શાખ ઉપર વેચ્યો. તો એમાં શબ્દનો ઉલ્લેખ છે, તો ઉધાર કે શાખનો વ્યવહાર કહેવાય. અન્ય કે વિશિષ્ટ વ્યવહારો જે છે, ₹1,500 ના માલના બદલામાં જૂની સાયકલ ખરીદ કરી. આ ધંધાકીય લેવલે જે વ્યવહારો બધા થાય છે એ અન્ય વિશિષ્ટ કે શાખના વ્યવહાર છે. હવે અહીંયા મુદ્દો એટલો છે કે આ તમામ વિશે આપણે અભ્યાસ કરવાનો છે, તો પ્રકરણ 2 માં વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. એના નીતિ નિયમોનો આપણે ઉપયોગ કરવાનો છે. પણ એ તમામ બાબતોની ચર્ચા આપણે એ વખતે કરીએ વધારે તો અગત્યની છે. પણ આ ચર્ચા એટલે કરી આ મુદ્દો સમજી શકાય એ માટે અહીંયા એક શબ્દ મૂક્યો છે, બનાવ. કૃત્ય. તો બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ. અહીંયા તમારે કઈ પરિસ્થિતિ કે પરિણામનું નિર્માણ થયું છે એને અહીંયા બનાવ કહેવામાં આવે છે. એક ઘટના કહેવામાં આવે છે. ઘટના પણ કહે છે. આ જે ઘટના બની, જે પરિસ્થિતિ બની, એ દાખલા તરીકે અહીંયા ₹5000 નો માલ વેચ્યો. તો ₹5000 માલ રોકડના બદલામાં માલની લેવડ દેવડ થઈ. 5000 નો માલ ગયો, બદલામાં રોકડ આવી. અહીંયા આપણે કીધું કે મગનલાલને ₹10,000 નો માલ શાખ પર વેચ્યો. તો 10,000 નો માલ ગયો, બદલામાં ₹10,000 મગનલાલ પાસેથી લેવાના થયા. ગણેશને વેચ્યો, ગણેશ પાસેથી લેવાના થયા. એક આ પ્રવૃત્તિ ઊભી થઈ. અહીંયા અન્ય વિશિષ્ટ વ્યવહાર બન્યા. ઘટનામાં એક ઘટના કે બનાવ કૃત્ય એવું બન્યું કે આપણે ₹1,500 નો માલ આપ્યો, 1,500 નો માલ આપ્યો. બદલામાં ધંધામાં જરૂરિયાત હતી તો આપણે એક સાયકલની ખરીદી કરી. ધંધામાં સાયકલ આવે છે, માલ જાય છે. અહીંયા માલ જાય છે, લેણું આવે છે. અહીંયા માલ જાય છે, રોકડ આવે છે. તો આ તમામ બનાવો કે ઘટનાઓ બની છે. એટલે આ બે મુદ્દાઓને સાથે આપણે લીધા છે ચર્ચામાં કે વ્યવહાર ને એ બનાવ, એ બે વસ્તુઓ એક જ છે. એટલે પહેલા તો આપણે આપણા એજ ઉંમર લેવલ પ્રમાણે ધંધાકીય જગતને થોડુંક ઓળખવું પડશે. અને બીજી વસ્તુ અહીંયા યાદ રાખવા કરતાં સમજણની વધારે જરૂર છે. અત્યારે ફક્ત થિયરિકલ છે, આના બેઝ ઉપર જ પાછળ દાખલા આવશે. એટલે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે આગળ ચાલવાનું છે. મૂડી. મૂડી શબ્દ માટે જોઈ લઈએ, એની એક વ્યાખ્યા સ્પષ્ટ છે, સમજી લઈએ. સરળ અને સીધી છે. હમણાં આપણે વાત કરી કે દરેકની પોતાની વ્યક્તિગત વ્યાખ્યાઓ છે, શબ્દો છે. એમ મૂડી માટે પણ એવું જ છે. મૂડીની વ્યાખ્યાઓ પણ નામાના મૂળ તત્વો, અર્થશાસ્ત્ર વિષય, નાણાકીય વ્યવસ્થામાં પણ અલગ અલગ છે.
નામાના મૂળતત્વમાં આપણે મૂડી વ્યાખ્યા એવી કરીએ છીએ કે ધંધાનો માલિક ધંધામાં જે કંઈ રોકડ રકમ માલ મિલકત લાવે છે તેને આપણે મૂડી કહીએ છીએ. જ્યારે વાણિજ્યસ્થામાં ધંધામાં રોકાયેલ તમામ નાણાંઓને મૂડી કહીએ છીએ, રોકાણ કહીએ છીએ, જે ભંડોળ રોકાણું છે તે. જ્યારે અર્થશાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે નાણાં ઉત્પાદનના ક્ષેત્રમાં જોતરાય છે, રોકાય છે, તેને જ મૂડી કહે છે. અહીંયા જોતરવા એટલે અંદર રોકવા. તમારે ફક્ત તિજોરીમાં નાણાંમાં પૈસા પડ્યા છે તમારા કબાટની અંદર, તો એ અર્થશાસ્ત્રની ભાષામાં એને નાણું કે ઉત્પાદન કહેવામાં આવતું નથી, એને મૂડી કહેવામાં આવતી નથી. કારણ કે ઉત્પાદનમાં રોકાય નથી, એ ઉત્પાદનના સર્જનમાં કોઈ નોંધપાત્ર ફાળો ભજવી શકશે નહીં. એટલે જેમ જેમ અહીંયાના શબ્દો છે વ્યક્તિગત છે. બીજું, મૂડી એ એકાકી વેપારી પેઢીમાં ધંધાનો માલિક પોતે એકલો જ લાવે છે, તો એના માટે એકાકી વેપારી પેઢી માલિકની મૂડી કહેવાય. જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને ભાગીદારીમાં ધંધો કરે છે તો એ ભાગીદારોની મૂડી તરીકે ઉલ્લેખ થાય છે, જે 12માં આપણે અભ્યાસ કરવાના છીએ. અને તે જ રીતે કંપનીમાં પણ મૂડીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ કંપનીની મૂડીના અંદર બધા શેરહોલ્ડરો ભેગા થઈને રકમ જે આપે છે તો શેર મૂડીનો ઉલ્લેખ અહીંયા મૂડી તરીકે થાય છે. એટલે અહીંયા જોવા જઈએ તો આપણે આ સબ્જેક્ટમાં ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરવાનું છે, પરંતુ આપણે જે તે ટોપિક લક્ષી જે તે શબ્દોની જરૂરિયાત હાલ પૂરતી છે એટલો જ અભ્યાસ કરવાનો છે. એટલે અહીંયા હું અત્યારે તમને શરૂઆતમાં બે શબ્દો જે લખ્યા આગળ ધંધાકીય વ્યવહારને બનાવ એ જ પ્રમાણે મૂડી અને ઉત્પાદન લખીને સમજાવી દઉં છું, બતાવી દઉં છું. તો તમે એ પ્રમાણે લખવાનું કામકાજ રાખજો અને પછી શબ્દોનો છે આપણે ટૂંકમાં સીધા સમજી લઈશું. મૂડી જોઈ લઈએ.
સમજી લો. મૂડી, ધંધાનો માલિક ધંધામાં જે કંઈ રોકડ રકમ, માલ મિલકત લાવે છે તેને મૂડી કહે છે. દાખલા તરીકે શ્રી રામે ₹50,000 રોકડા, ₹60,000નો માલ સ્ટોક, ₹70,000નું ફર્નિચર અને શ્રીમતી સીતાની ₹80,000ની લોન લઈ ધંધો શરૂ કર્યો. અહીંયા શ્રી રામે ધંધો શરૂ કર્યો છે. દાખલા તરીકે શ્રી રામ ટેરેસ. તો અહીંયા દુકાનનું નામ છે શ્રીરામ ટેરેસ. અહીંયા શ્રીરામ, આ બંને અલગ અલગ વ્યક્તિ છે. શ્રીરામ એ શ્રીરામ ટેરેસને પૈસા આપે છે અને અહીંયા આપણે શ્રી શબ્દ દેશીનામાં દરેક જગ્યાએ લખીએ છીએ. દેશીનામાં શબ્દ વખતે સમજાવીશું કે શ્રી શબ્દ શું છે. શ્રી નુકસાન થતું હોય તો પણ આગળ શ્રી પગાર ખાતે એવું લખવાય. શ્રી આગથી બળી ગયેલ માલ ખાતે પણ લખાય છે. શ્રી એક શુભનું ચિહ્ન છે. એટલે અત્યારે એવું કશું જરૂર નથી કે કેમ નામ લખ્યું છે. અહીંયા જોઈ લઈએ કે મૂડીની જમા બાકી હોય છે. શ્રી રામે ધંધો શરૂ કર્યો. ધંધાનો માલિક ધંધામાં જે કંઈ રોકડ લાવ્યો, રોકડ રકમ લાવ્યો, માલ સ્ટોક લાવ્યો, કોઈ ફર્નિચર મિલકત લાવે છે, યંત્ર લાવે છે અને કોઈને પાસે ઉછીના નાણાં લે છે, તો એ તમામ બાબતોને મૂડી કહેવામાં આવે છે. મૂડી ખાતું એ વ્યક્તિનું ખાતું છે. આપણે આ બધો અભ્યાસ કરવાનો છે ખાતાના પ્રકારમાં. મૂડી ખાતું એ વ્યક્તિનું ખાતું છે અને ધંધાનો માલિક ધંધામાં એ રકમો લાવે જે છે એને એ મૂડી કહેવાય છે. બંને અલગ અલગ છે. આ મુદ્દો યાદ રાખો, બરાબર? અને એની સાથે મૂડી સાથે ઉપાડ શબ્દ પણ જોડાયેલો છે. તો આ લાવે છે એને મૂડી કહેવાય, લઈ જાય એને ઉપાડ કહેવાય. ધંધાનો માલિક ધંધામાંથી જે કંઈ રોકડ રકમ, માલ મિલકત અંગત વપરાશ માટે લઈ જાય છે તો તેને ઉપાડ કહે છે. દાખલા તરીકે પુત્રની શિક્ષણ ફીના ₹5,000 ભર્યા, માતાજીને જાત્રાએ મોકલવા ₹5,000 આપ્યા. પણ આ તમામ વ્યવહારો ધંધાના ચોપડે થાય છે. એમ માલને આપણે દાખલાની રકમમાં આપેલા હોય છે જેને કાચી નોંધ કહેવામાં આવે છે. એક પછી આપણે મુદ્દા આગળ સમજવાના છે. અત્યારે આપણી પાસે 4 મુદ્દાઓનો અભ્યાસ કરાયો છે. એમાં આપણે વ્યવહાર શીખ્યા, બનાવ શીખ્યા, મૂડી શીખ્યા અને ઉપાડ શીખ્યા છીએ. આભાર.